क्या बात है। तो स्वागत है मित्रों, आज आप एक नवा एडिटिंग वीडियो ने अंडर તમે સ્ટાર્ટિંગમાં જેવું જોડાડે થિયેટર જોયું તો આજના વિડીયો તમને થિયેટર સેલેન્જિંગ કરતા શીખવાડીશ. તો વિડીયો પહોંચ જશો એટલે તમે વિડીયો એડિટિંગ કરતા આવડી જાય. વિડીયો એડિટિંગમાં વધારે તમારે મહેનત કરવાના રહેશે, પણ તમે ફોટો લગાવવાનો છે અને ફોન્ટ સિલેક્ટ કરવાનો છે, કેવી રીતે કરવાનું છે તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તમે અલાઇટ મોશન આપશે તેને ઓપન કરી લેવાનું છે. અલાઇટ મોશન આપના હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. મારા ટેલિગ્રામ ચેનલમાં તમે જરાક જોઈન ના થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યારે જઈને જોઈન થઈ શકો છો. તો તે પછી આપણે અલાઇટ મોશન આપણે ઓપન કર્યા પછી સિમ્પલ તમારે જે પ્રોજેક્ટ પર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. સિમ્પલ તમારે એની પર ક્લિક કરી તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટ છે. આ ફૂલ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે. આ ફૂલ પ્રોજેક્ટની લિંક છે તમારી વેબસાઇટમાં આપેલી છે. વેબસાઇટમાં તમારે ડાઉનલોડ કરતા ના હોતું હોય તો મેં એના પર એક વિડીયો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું જ ત્યાંથી ડાઉનલોડ કરતા આવડી જશે. તો સિમ્પલ તમે વિડીયો જોઈ લેજો. તો અહીંયા ફૂલ પ્રોજેક્ટને તમારે સિમ્પલ અહીંયા કે આપણે સિમ્પલ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. તો આપણો ફૂલ પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે. તમે જોઈશો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ હશે. અહીંયા મેં સિમ્પલ અહીંયા બધું તમને કમ્પ્લીટ અહીંયા કરીને આપી દઈશ. સિમ્પલ અહીંયા તમારો ફોટો લગાવવાનો છે. તો ક્યાં ફોટો લગાવવાનો છે તમને બતાવી દો. તો સૌથી પહેલાં સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં તમારે આમ ખેંચવાનું છે. આમ ખેંચીને સિમ્પલ તમારે આગળ આટલે આવી જવાનું છે. આપણે અહીંયા 4-5 ગ્રુપ છે અહીંયાથી પટે ત્યાં આપણો બીજો માર્ક આવે છે. તમે જોઈશો અહીંયા આપણો આ માર્ક આવે સિમ્પલ તમારે ત્યાં આવી જવાનું છે. તો સિમ્પલ તમે અહીંયા તીર ઓપ્શન પર ક્લિક કરશો તો એ માર્ક પર આવી જશે. માર્ક પર આવી સિમ્પલ શું કરશે ખૂણામાં પ્લસ પર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમે ફોટો લઈ લેવાનો છે. જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો સિમ્પલ તમે એ ફોટાને અહીંયા લઈ લેવાનો છે. તો સિમ્પલ મેં અહીંયા પોતાને લઈ લો ફોટો એટલે પછી સિમ્પલ શું કરશે ફોટા લાસ્ટ લગી લેવાનું છે. તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. આપણે ફોટો લાસ્ટ લગીને આ રીતે આવી જશે. ત્યાં પછી સિમ્પલ તમારે શું કરશે બેક આવી જશે. બેક આવી સિમ્પલ ફોટાને તમે અહીંયા ખાલી જશે ત્યાં તમારે થોડીક વાર દબાઈ રાખવાનું છે. સાઈડમાં થોડીક વાર દબાઈને બધી લો નીચે આવે ફોટાને ખેંચી લેવાનું છે. બધી લેયરની નીચે આવે એ સિમ્પલ સોંગની ઉપર આવે ફોટાને રાખી લેવાનું છે. ત્યાં પછી સિમ્પલ શું કરશે ફોટા પર ક્લિક કરવાનું છે. ત્યારે સિમ્પલ નીચે મૂવમેન્ટ આવશે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ તમે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે ફોટાની ઉપર ખેંચી લેશું થોક એટલે ફોટાને એડજસ્ટ કરી લેવાનું છે. ત્યાં પછી સિમ્પલ તમે શું કરશે બેક આવી જવાનું છે. બેક આવી જવાનું છે. બેક આવી સિમ્પલ તમે શું કરશે એટલે આગળ આવી જવાનું છે. તમને અહીંયા સોંગલી લીઓ છે તમને આ રીતે કોડમાં લખાને બતાવતી હશે. તમે જે સોંગલી લીઓ છે તમને આ રીતે કોડમાં લખાને બતાવતી હશે. તો સિમ્પલ તમે શું કરશે હવે ઉપર આપણે સોંગવાઈ લઈએ છે. સિમ્પલ તમે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ તમે ઉપર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી તમે ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાનું છે. તમે કોઈ પણ સારો ગુજરાતી ફોન હોય તે તમે સિલેક્ટ કરી લેવાનું છે. સિમ્પલ મેં આ ગુજરાતી ફોન સિલેક્ટ કરી લો. સિલેક્ટ કરશો તમે એ જોઈશું તો આપણે કોડમાંથી આ રીતે ગુજરાતીમાં લખાને આવી જશે. તમે જોઈશો કોડમાંથી આ રીતે ગુજરાતીમાં લખાને આવી ગયું. તો આ ગુજરાતી ફોન તમે જોઈશું આ ગુજરાતી ફોન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ બધી બાકીની જેટલી પણ લેવો છે બધી તમે ગુજરાતી ફોન સિલેક્ટ કરી લેવાના છે. તો હવે તમે જોઈશું તો આપણું બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો કોઈ લાઈક તમે બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ જણાવી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરીને વાત કરી શકો છો. ઇન્સ્ટાગ્રામની લિંક છે તમારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એ સિમ્પલ ભાઈ વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે મળીશું જોરદારના વિડીયોમાં. તે લગીને જે માટે જે મિત્રો